જો તમે તમારા ડાયાબિટીસને નેચરલી જ કંટ્રોલ કરવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. ડાયાબિટીસ કે જે આપણા સ્વાસ્થ્ય માટેનો આજના સમયનો સૌથી મહત્વપૂર્ણ વિષય છે. કારણ કે જો એકવાર ડાયાબિટીસ આવી જાય તો લોકો તેને બહુ ગંભીર બીમારી સમજી લે છે, જેના કારણે તે લોકો હંમેશા સ્ટ્રેસ અને માનસિક તણાવમાં રહે છે. અને આવા ડાયાબિટીસ વાળા લોકોને હંમેશા તેમના ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ અને ડોક્ટરો પાસેથી ગળ્યું નહીં ખાવાનું, ફ્રૂટ્સ નહીં ખાવાના, કે ખાંડ અને ગોળ ના લઈ શકાય, રાઈસ ના લઈ શકાય વગેરે જેવી સલાહો મળતી હોય છે. પરંતુ આજે હું તમને એવી 7 વસ્તુઓ વિશે માહિતી આપીશ કે જેને જો તમારા રોજિંદા જીવનમાં નિયમિત રૂપે લેવામાં આવે તો તમે તમારું બ્લડ શુગર લેવલ નેચરલી જ કંટ્રોલ કરી શકો છો. ડે 1, મેથી. 8 થી 10 દાણા મેથીને રાત્રે પલાળીને સવારે પી જવી. ડે 2, કારેલું. કારેલાનું જ્યુસ અથવા તો કારેલાનું શાક બનાવીને પણ લઈ શકાય છે. ડે 3, આમળા. આમળાનું જ્યુસ બનાવીને લઈ શકાય. ડે 4, તજ. તજ પાવડરને ચા, દહીં, છાશ અથવા તો સલાડમાં નાખીને લઈ શકાય. ડે 5, મીઠો લીમડો. સવારે ભૂખ્યા પેટે 4 થી 5 લીમડાના પાનને ચાવી જવા. ડે 6, અળસી. મુખવાસના રૂપમાં અથવા તો અળસીનો પાવડર લઈ શકાય. ડે 7, સરગવો. સરગવાને બાફીને અથવા તો સરગવાનું સૂપ બનાવીને પણ લઈ શકાય. તો આમાંની દરેક વસ્તુઓ આસાનીથી આપણા કિચનમાં પણ મળી રહે છે અને તેને રોજિંદા જીવનમાં લેવી પણ સરળ છે. હવે આ બધી વસ્તુઓ જેમને ડાયાબિટીસ નથી તેવા લોકો પણ નિયમિત રૂપે લઈ શકે છે. થેન્ક યુ.